હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે. આજે આપણે ગુંદાનું શાક બનાવીશું. તો એના માટે આપણે મસાલો કરીશું. તો અહીંયા મેં 3 થી 4 મોટી ચમચી ચણાનો લોટ લીધો છે. અહીંયા મેં કરકરો લોટ લીધો છે. હવે આપણે એમાં 1 નાની ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું અને લસણ, લાલ મરચું અને શિંગદાણા મેં ખાંડી લીધા છે. એ ચટણી ઉમેરીશું. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને 1 મોટી ચમચી તેલ લઈશું બાઇન્ડિંગ માટે. અહીંયા મેં 1 નાની ચમચી હિંગ પણ ઉમેરી છે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. અહીંયા આપણે ચણાના લોટને બદલે આપણે ગાંઠિયા અથવા તો શિંગદાણા, ચવાણું, સેવ એ કોઈ પણ વસ્તુનો ભૂકો આ મસાલો બનાવવા માટે લઈ શકીએ. તો આપણે સરસ મિક્સ કરી લઈશું. અહીંયા મારે ગોળ ભૂલાઈ ગયો તો મેં 1 મોટી ચમચી જેટલો ગોળ ઉમેર્યો છે, જે આપણે મિક્સ કરી લઈશું. ગોળ ફાવે તો ઉમેરવાનો, પરંતુ આપણે ગુજરાતીઓની રસોઈમાં થોડો ઘણો ગોળ તો હોય જ છે. તો આ બધો મસાલો મિક્સ સરસ રીતે થઈ ગયો છે. હવે અહીંયા મેં ગુંદા ધોઈ અને કોરા કરી લીધા છે. અહીંયા મેં 500થી થોડા ઓછા એટલા ગુંદા લીધા છે. હવે આપણે આવી રીતના એને ભાંગી અને એમાંથી બી કાઢી લેવાના છે. અહીંયા મારે ગુંદા થોડા નાના અને એકદમ કડક એવા છે, તો એ બહુ ચીકણા ન હોય ત્યારે એનું શાક સરસ બને છે. તો આપણે એના આવી રીતના બધા જ બી કાઢી લઈશું. બી કાઢ્યા પછી એને તરત મસાલો ભરવો પડે, નહીંતર એ કાળા થઈ જાય. અહીંયા મારે એને કાંઈ પણ ખટાશ નાખ્યા વગર કે મીઠું નાખ્યા વગર આ ગુંદા ભરવા છે, તો કોઈ બીજી વ્યક્તિની જરૂર પડે. જો આપણે એકલા હોય અને બનાવવા હોય તો આપણે છાશમાં થોડું મીઠું નાખી અને એમાં આ ગુંદા આપણે બી કાઢી અને નાખતા જવાના, જેથી એ કાળા ન થાય. અથવા તો થોડું મીઠું લગાડી અને કપડાથી લૂછી લેવાના, તો પણ એ કાળા ન પડે અને ચીકાશ થોડી ઓછી થઈ જાય. પરંતુ આ એકદમ થોડા કાચા એવા છે, બહુ ચીકણા પણ નથી અને 2 વ્યક્તિ છીએ તો એ ફટાફટ ભરાઈ જશે. તો હવે આપણે આ મસાલો એમાં ભરી લઈશું. ગાંઠિયા, સેવ અથવા શિંગદાણા તલના ભૂકાનો જે આપણે મસાલો બનાવીએ એનો સ્વાદ પણ થોડો અલગ હોય, અને આ ચણાના લોટમાંથી જે મસાલો બનાવીએ એનું પણ થોડો અલગ હોય. તો આપણને જે પસંદ હોય એ મસાલો બનાવવાનો છે. અહીંયા જો આપણને કોથમીર પસંદ હોય તો એ પણ નાખી શકાય, લીંબુનો રસ નાખી શકાય. આવી રીતના આપણે બધા જ ગુંદા ભરી લઈશું. આ ગુંદા એકદમ દાબીને મસાલો ભરવાનો છે, જેથી એ બહુ ચીકણા ન રહે. આ ગુંદા આખા વરસમાં 1-1.5 મહિનો માટે જ મળતા હોય છે, તો એનો ઉપયોગ કરી લઈએ. ગુંદાનું આપણે અથાણું પણ બનાવતા હોઈએ છીએ, સંભારવાળું, મીઠા હળદર અને કેરી નાખેલું, એટલે કે બોળિયા અથાણું, ગળ્યું અથાણું, ગુંદાની કાચરી, ઘણું બધું આનું બનતું હોય છે. પરંતુ અત્યારે તાજા સરસ મળે છે તો આપણે એનું શાક બનાવીએ છીએ. હવે મેં એક પેનમાં તેલ લીધું છે. અહીંયા તેલમાં ચોળવાનું હોવાથી તેલ થોડું વધારે જોઈએ, તો અહીંયા મેં મોટી 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે હિંગ તો આપણે મસાલામાં જ ઉમેરી છે, તો તેલ ગરમ થાય એટલે આપણે આ ગુંદા એમાં ઉમેરી દઈશું. આ શાકને ચડતા બહુ વાર લાગતી નથી, પરંતુ એમાં બી કાઢવા અને મસાલો ભરવામાં એમાં બહુ વાર લાગે તો બેનો આ શાક બનાવવાનું ટાળતી હોય છે. એકદમ જ સરસ એવું આ શાક બને છે. હવે ફ્લેમને લો ટુ મીડિયમ રાખીશું. જો આપણે પાસે થોડો ટાઈમ હોય તો એ ગુંદાને ઢાંક્યા વગર એમ જ થવા દેવાના, પરંતુ થોડી ઉતાવળ હોય તો આપણે એને ઢાંકણ ઢાંકીને પણ બનાવી શકીએ. એકદમ તેલમાં સતળાઈ જાય અને થોડું ઢાંકણ ઢાંકીએ તો વરાળથી એ જલ્દીથી ચડી જાય. અને એનાથી પણ વધારે ઉતાવળ હોય તો આપણે આમાં છાશ ઉમેરી શકીએ. લીંબુનો રસ અથવા તો છાશ ઉમેરવાથી એ જલ્દીથી ચડી જાય.
પછી છાશ બળી જાય ત્યાં અને કોરા પડી જાય ત્યાં સુધી એને રહેવા દેવાનું. અહીંયા મેં છાશ ઉમેરી નથી, મેં એને ઢાંકણ ઢાંકીને થવા દીધો છે. એકદમ દળદાર એવા ગુંદા હોય શરૂઆતમાં, તો ત્યારે શાક સરસ બને છે. જ્યારે પાકવા ઉપર આવે ત્યારે એની છાલ એકદમ પાતળી અને અંદર એકદમ રસદાર એવા થઈ જાય, ત્યારે આપણે એનું અથાણું બનાવવાનું છે. લગભગ 7-8 મિનિટ જેટલો ટાઈમ લાગે આ શાકને ચડતા, પરંતુ એને મસાલો ભરવામાં ને એમ બહુ વધારે વાર લાગે તો શાક આપણું થવા આવ્યું છે. એને થોડી વારે હલાવતા રહેવું પડે, નહીંતર આ લોટને લીધે એ બેસી જાય. એકદમ જ સરસ એવું આ ગુંદાનું શાક બને છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અહીંયા આપણે તૈયાર થઈ ગયા પછી પણ દહીં ઉમેરી શકીએ. જો દહીંવાળું ભાવતું હોય તો એ પણ સરસ લાગે છે. એમાં થોડી લસણની ચટણી વધારે નાખવાની અને દહીં ઉમેરવાનું, તો શાક આપણું તૈયાર થઈ ગયું છે. જેની નીચે ઉતારીને સર્વ કરીશું. તો એકદમ જ મસાલેદાર અને સરસ એવા ગુંદા તૈયાર થયા છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.